કેમ આમ ચિંતામાં બેઠા છો? હવે ચિંતા એ વાતની છે કે આ ખાતર નાખવાનો સમય આવી ગયો છે અને ખાતર મગાવ્યું છે તો હજી આવ્યું નથી. વિચાર કરતો હતો, બીજું શું ચિંતા હોય. મંગાવ્યું તો આવ્યું નથી તો જઈને લઈ દેવાય ને આપણાથી. અરે એ ઓલા માધ્યાને કીધું છે ભાઈ તું ટ્રેક્ટરમાં નાખતો આવીએ તો ધક્કો નહીં કે સારું. આવું છે એમ ને? બોલો ને આપણા રાજના તો કંઈ હસતું મોરું દેખાતું નથી. આપણા ઘરે પાળનું ક્યારે બંધાશે મને કાંઈ સમજાતું નથી. તને ન સમજાય તો કાંઈ નહીં, મને સમજાય છે કે જ્યારે ભગવાનની મહેરબાની થશે ને ત્યારે પાણું બંધાય. કોકને 5 દી વહેલા મોડું બંધાય, એમાં કાંઈ એ વાતને લઈને ઉપાધિ કરવાની જરૂર નથી. પણ આજે 5-5 વર્ષથી થઈ ગયા તો આપને હાલરદા ગાવા છે, જોરી હિચકવી છે, એ ઈચ્છા તો આપણા મનમાં એ હોય ને. હોય પણ 5 વર્ષ થઈને કોકને 10 વર્ષ નીચે આ ઓલા મેઘાભાઈના છોકરાને 10 વર્ષ પાણું બંધાણું. ધીરજ રાખવી પડે. ત્યાં કે ઓલા કે એમ ધીરજના ફળ મીઠા છે ને. એમ નહીં, એ લોકો દવાખાને જાય ને કંઈ બતાવે તો ખબર પડે કે હું છે હું નહીં, તો આપણે સમજાય. નહીં તો પછી મન દુઃખ થયા કરતું છે. બીજું તો હું કે હું કેદી મારા આંગણામાં ભૂલકા જોવા કે રમતા જોવા. એનો સમય હોય. તું જો બિયારણ ગમે એ વાવો તો અમુક બિયારણ છે ને 5 દિવસે ઉગી જાય, અમુકને 2 દિવસમાં ઉગી જાય, અમુક વળતેથી ઉગી જાય. એમાં આમાં એવું જ હોય કે કોકના નસીબમાં વરહદીમાં પાણું બંધાય, કોકના નસીબમાં 5 વર્ષે, કોકના નસીબમાં 10 વર્ષે. ટૂંકમાં ધીરજ રાખવી પડે. ધીરજના ફળ મીઠા હોય. તે ત્યાં સુધી આપણે એમ જ બેસી રહેવાનું? તો એ કાંઈ આપણા હાથની વાત થોડી છે. પણ દવાખાનામાં બતાવાય ને, ડૉક્ટર કઈ સલાહ દે તો કઈ સમજાય ને. દવાખાને એ લોકોએ બતાવ્યું જ હોય. આ 5 વર્ષ થઈ ગયા આપણને વાત ન કરી હોય. એ મેં તને કીધું એમ એ વાતને લઈને બહુ ન હોય. તારે છે ને હવે હરિભજનમાં ધ્યાન રખાય. જ્યારે ભગવાન મહેરબાન થશે તો એ પાણું બંધાય. બીજું શું હોય. તમારે તો તમને તો કાંઈ કહેવાય જ નહીં. તમને કહે ને તો તમે તો સલાહ સૂચના જ દેવા બેસી જાઓ. પણ એમ ન કહે કે હા સાચી વાત છે તારી, આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ ને દવા કરવી જોઈએ, કોનામાં ખામી છે એ ખબર પડે. આ તમારે એ કાંઈ બોલવું જ નથી. કાયમ જ એમ જ કે મને દબાવ્યા રાખે કે 5 વર્ષ થયા ને 2 વર્ષ થયા ને 10 વર્ષ થયા. તો હું તો 10 વર્ષ સુધીમાં રાહ જોયા કરું ને ત્યાં સુધીમાં તો હું મારા સીતારામ પણ થઈ જાય. તો હું જીવું છું ને, હું હિસકાવીશ છોકરાને. હા એટલે મારા સીતારામ કરવાની તમે લોકો રાહ જોઈ રહેલા એમ કહો ને, કે ઓહી જાય ને પછી જ આવે ને પછી તમે હિસકા કરજો. હું જાઉં પછી યાદ કરજો કે ઓહી હિસકવાનું નામ દઈ ને વહી ગઈ. મારી તો વાત જ નથી સાંભળવી. એ લોકોને દવાખાને મોકલો અને કોનામાં ખામી છે એ ખબર પડે ને વહુમાં ખામી હોય તો સૂતું કરીને આપણા રાજના બીજે લગ્ન કરી નાખવાના. અરે તું કેવી વાત કરે છો. આવું કરીએ તો વહુને કેટલું ખોટું લાગે. તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, ધીરજ રાખવાની. બસ બીજું કાંઈ રસ્તો નથી. બાકી આ 5 વર્ષ વહુ આવે છે એના મોઢા ઉપર આપણે ઉદાસી જોઈએ છે. એ વાતનું વહુને દુઃખ છે, આપણને એકલીને થોડું દુઃખ છે. હવે આ વાત જાહેર કરીને એમ કહો કે ભાઈ દવાખાને જાઓ ને તમારી તકલીફ આવે તો તમને છૂટું કરી દઈએ, તો એ વહુ ઉપર કેવી વીતે? તો હલાવ્યા કરવાનું, એમ જ હલાવ્યા કરવાનું. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભગવાન ઉપર ભરોસો રાખો એટલે એક દિવસ હાવ હારાવાના થાય. કારણ ધીરજના ફળ મીઠા. વાયવા ભેગું તરત ન ઉગે. બરાબર? એટલે તમે હર વખતે મને એ જ સલાહ દો છો કે વાવે ને ન ઊંઘે, વાવે ને ન ઊંઘે. તો એ જ દેવાની હોય ને. તું એક વાતમાં સમજતી જ નથી. કાંઈ આપણા હાથની વાત હોય કે અહીંથી અહીંયા આ વસ્તુ ફેરવવી છે તો આપણે આમથી આમ લઈને મૂકી દઈએ. હવે એ કુદરત ધારે રીઝે તો આ બધું થાય. તો બીજી વહુ લાવી દેવાની ને. પણ તમને હું વાંધો છે? હવે બીજી વહુ લાવીને કદાચ આપણા દીકરામાં જ ખામી હોય તો? એ જ તો કહું છું કે ડોક્ટરને બતાવે તો ખબર પડે ને કે કોનામાં ખામી છે. સારું ભાઈ, તું કહી દેજે કે ડોક્ટરને બતાવ્યો. બસ હવે રાજી? હા બસ. ખોટી હું તારી મગજમારી સમજતી જ નથી કે ગામમાં આવા કેટલાય દાખલા છે. તમારે બસ વાવ્યા ભેગું લણવું છે. એનો સમય હોય એક. વાવ્યા ભેગું લણવું છે. લે સીએમાં બા તમે મંદિરે? હા જી આવી. ઘરનું હંધું કામ પતી ગયું? હા હંધું કામ થઈ ગયું.
હવે બસ જો આ વાહેનો વાળો છે ને એ એક બાકી રહ્યો છે, પણ થાકી ગઈ ને એટલે ઘડીક વાર બેહી ગઈ. હમણાં એ પણ કરી નાખું અને પછી ચૂલો પણ પેટાવી દઉં. હું શું કહું છું, મારી વાત સાંભળ. આજે 5 વર્ષ દી થઈ ગયા તો આપણા ઘરે હજુ પાનનું નથી ઝૂલતું. એ તું કે દાદા અમારું મોરું હસતું કરવાની છે? બા એ થોડી કઈ અમારા હાથની વાત છે, એ તો હંધી ભગવાનના હાથની વાત છે. નસીબમાં આવશે ત્યારે દઈ દે ભગવાન. નસીબ 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 પર ન બેસી રહેવાનું હોય, દવાખાને જવાનું, ડૉક્ટરને બતાવવાનું કે ભાઈ તારી તપાસ કરાવ, રાજની તપાસ કરાવ, કોનામાં કઈ ખામી છે એની દવા કરો. તો જે આટલું 5 વર્ષથી નથી થતું એ તો થાય ને. આપણા ઘરે પાનનું ઝૂલે, મારો લાલો મારા આંગણામાં રમે, એ બધી મારી ઈચ્છા હોય કે નહીં? હું દાદી બનું, હું જોરી હિંચકું, મને ના મન હોય? બા હવે તમે કહો છો ને કે આ દવાખાને જઈ આવો, ડાક્ટરને બતાવી આવો, રિપોર્ટ કરાવી આવો, તો તમ તાર અમે કરાવી આવીશું. બસ તમારી હંધી ઈચ્છાને પૂરી કરી લેવું. બાકી મને ખબર છે ને ત્યાં સુધી મારામાં કાંઈ કમી છે જ નહીં. તો હું મારા દીકરામાં જ કમી હોય એમ? હું એવું ક્યાં કહું છું બા? હા રિપોર્ટ કરાવીશું એટલે ખબર પડી જાય કે કોનામાં ખોટ છે ને કોનામાં ખોટ નથી. હા એ જ કહું છું ને. એટલે તમે ડૉક્ટરને બતાવી દો અને જે હંધી બહારથી ડૉક્ટર જે કહે એ દવા આપણે ચાલુ કરીએ તો કંઈ ના થવાનું હોય તે થાય. વળી આપણે જે મનની ઈચ્છા છે એ પૂરી થાય, બીજું તો હું. હા તો છે ને બા તમે જીદ લઈને બેઠા છો, બાકી અમારા બે માણાના મનમાં તો એવું છે જ નહીં. તમારા મનમાં તો ના હોય, બાપનો વંશ વેલો જોઈએ કે ના જોઈએ? પણ નસીબમાં એ ત્યારે વંશ વેલો થાય બા. આ તમે રોજ ઉઠીને મને મેણા ટોણા એક ને એક મારો. આ તમે મને મેણા મારશો, ના બોલવાનું બોલશો તો એનાથી હું બાળક આવી જાય ઘરમાં. એટલે હવે મારે મૂંગા મરવાનું ઘરમાં, મારે કાંઈ બોલવાનું નહીં. તને કહે તો તને નબળી લાગુ, તારા હહરાને કહે તો એને નબળી લાગુ, બધાને હું જ ખોટી લાગુ છું. તો પછી મારું ત્યારે મેં તો કીધું ભગવાને કે તું મને લઈ લે તો શાંતિ, આ ઘરમાં બધાને શાંતિ થઈ જાય. બા આવા શબ્દ હું કામ બોલો છો? અમે એવું ક્યાં કીધું કે તમે આ ઘરમાં અમને નડો છો કે તમે મૂંગારીઓ કેવું? તમે બોલો જે બોલાતું હોય ને હંધુય બોલો, પણ આ તમે રોજ ઉઠીને એક ને એક મેણા મારો છો એટલા માટે મેં તમને કીધું જો તમારા મેણા મારો તો સંતાન થઈ જતા હોય ને તો તમે રોજના દીમાં 10 વાર મેણા મારો. બસ તો અમે તમારા સાંભળી લેવું તમારા હંધાઈ મેણાને. મને ખબર છે તમને મારી વાતનું ખોટું લાગે છે હું બોલું છું, પણ હું પણ જે છે એ સાચું જ કહું છું ને બા તમને. હું ખોટું કહું છું તને? હંધુ તને કહું છું તે બરાબર જ કહું છું ને? એક તો સંતાન આટલા વર્ષ થઈ ગયા તો સંતાન તો દઈ નહીં શકતી ને ઉપરથી પછી મને કહે છે અને હું તારી હાઉ છું કે તું મારી હાઉ છે કે તું મને દબરાવે છે? બા હું તમને દબાવું છું ક્યાં? હું તો જે છે એ તમને સાચું કહું છું અને તમે જ મારા હાહુ છો. મેં એવું ક્યાં કીધું કોઈ દિવસ કે હું આ ઘરની હાહુ છું એમ? અને હજુ હંદાય ઘરના કામ પડ્યા હોય ને એ કરો, બેહીને પંચાયત ન કરો. મને હવે તો ત્રાસ લાગે છે તમારા લોકથી. એટલે હામાં બા અમારાથી શું ત્રાસ લાગે છે? આ ઘરના કામ તો કરું છું, થાકી ગઈ એટલે 5 મિનિટ પોરો ખાવા બેસી ગઈ અને પોરો ખાવા બેઠી તો તમે આવી ગયા એટલે તમારી હારે વાતચીત કરું છું. મારી હારે વાતચીત કરે છે કે મને સલાહ દેશે એ મને નથી સમજાતું. વાતચીત આવી ન હોય તું તો મને સલાહ દેતી એવી વાત કરો છો. બા સલાહ ક્યાં દઉં છું? જે સત્ય હકીકત ઘટના છે એ જ તમને કહું છું ને હું. હકીકત તો એટલી જોઈતી છે કે મારે આ ઘરમાં બાળક રમતું જોઈતું છે એ તને કહું છું. હવે તને સમજાય છે કે હજુ તને નથી સમજાતું? મને તો હંધુય સમજાય છે બા, પણ તમારી જીદ છે ને તમારા જીદના લીધે તમ તારા અમે ડાક્ટરને બતાવી આવીશું. બસ રિપોર્ટ કરાવી આવશું. એવું હોય તો હું આજે જ મારા ભાઈને ઘરે જાય અને મારા ભાભીને લઈને દવાખાને જઈ આવે. એને લઈને થોડું જવાતું હશે? રાજને લઈને જવાનું. રાજની તપાસ ના કરાવવાની, તારી એ કરાવવાની, રાજની એ કરાવવાની. બંનેની દવા ચાલુ કરો અને બંને દવા શરૂ કરો એટલે નવા જૂનીના સમાચાર મળી જાય. સારું તો હું મારા ભાઈને જઈને વાત કરું છું બસ કે અમારે રિપોર્ટ કરાવવા છે. તો ભાઈને હું કહેવાનું? રાસ છે ને કઈ સમજતી નથી. તારું મગજ ચાલે કે નહીં? હે સારું. ભાભી. અરે શીખલાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? બસ મને તો સારું છે. તમે કેમ છો?
બસ આ એકદમ સારું. આ સૂલો પેટાવો તો ને તમે કીધું લાય આ લાકડા નાના મોટા વીણી આવું ને તો જગી જાય. પણ આમ અચાનક આવ્યા કંઈક હમાસર બમાસર દેવડાવ્યા હોત તો તેડી જાત તમારા ભાઈ આવીને. હા, મારા ભાઈ ક્યાં છે એ દેખાતો નથી. એ બહાર ગયા છે, એને થોડુંક કામ હતું ને તે હવે કીધું તો છે કે બપોરા કરવા આવી, પણ કાંઈ નક્કી નહીં એનું. આ કોઈક ભાતું લઈને સામું મળી જાય તો એની હારે ખાઈ લે. મારો ભાઈ પહેલેથી એવું જ છે, હસમુખ કર્યો ને એટલે બધા હારે હળીભળીને રહી લે. હા, મેં તમને આખા ઘરમાં ગોઈતા, તમે ક્યાંય ના દેખાડા, એટલે મને થયું કે ભાભી વાડામાં જઈશે, કંઈક કામ કરતા હશે. હવે અંદાજ હોય ન હોય ને કે આ તમે વોશિંગ્ટનના આવશો, આ કંઈક જાણ ખબર હોત તોય કંઈક બનાવી રાખત. આ તમારા ભાઈને જવા ન દેત કે આજ તમારા બેન આવવાના છે ઘરે રહો એમ. હા, પણ મેં કહે તમને મોકલે એવું નતું ને ભાભી, એટલે એટલે તમને ને મારા ભાઈને કેમ ખબર હોય કે હું આવવાની છું? પણ આ તો થયું જ એવું ને કે મારે અચાનક આવવું પડ્યું. શું થયું છે? કાંઈ બહાર જવાનું છે? કાંઈ વસ્તુ જોતી છે? તો બારે નથી જવાનું, વસ્તુ નથી જોતી. આ તમને તો ખબર છે કે અમારા લગ્નના 5 વર્ષ થઈ ગયા, હજી અમારા ઘરે પાણું નથી બંધાણું. સો બેન, હા તમારી વાત તો હાચી છે. હા 5 વર્ષ જા ભારણું તો બંધાવવું જોવે, પણ જેવી ઈશ્વરની મરજી. આમાં તો આપણે લોકો તો શું કરી શકીએ કહો? હા ભગવાનને આપણે તો સમરી એકવી કે હે ભગવાન હા જલ્દીથી છે ને અમારા ઘરે પારણું આપો, પણ કાંઈ ખબર નથી પડતી. તમે આટલું બધું ચિંતા કરો માં, હા જે થાય નહીં સારું થાય, અને વહેલા મોડું આજ નહીં તો કાલ બંધાય તો ખરું જ ને. તો પછી એ જ વાત મારા હાહુને હું સમજાવું છું, પણ મારા હાહુ એ વાતને સમજવા તૈયાર નથી. બસ એ તો એમ જ કહે છે કે તારામાં જ વાંક છે અને તું બાળક નથી આપી શકતી આ ઘરને. એ તો નસીબની વાત છે કહેવાય ને તમારા હાહુ માને એને કે તમને તો ખબર છે, તમે તો આ દુનિયા દેખી છે, કાંઈ આજકાલની થોડી નથી ખબર પડતી એને. એ જ વાત છે ને, પણ નહીં, એ તો એક જ જીદ લઈને બેઠા છે. અને આજ તો મને શું કીધું ખબર છે કે દવાખાને જાઓ અને કોઈ સારા ડૉક્ટરને બતાવીને રિપોર્ટ કરાવી આવો કે કોનામાં કમી છે ને કોનામાં કમી નથી. એ વાત એ હાચી તમારી. હા કાંઈક તો કરવું જોઈએ ને. હા આમ નામ જો ઈશ્વર ઉપર આધાર રાખીને બેસું ને તો કાંઈ નહીં થાય, કાંઈ નહીં. તમે રિપોર્ટ તો કરાવી આવો, ખબર પડે કે વાંધો તમારામાં છે કે આ કુમારમાં છે. મને તો એક જ બીક છે, રિપોર્ટ કરાવશું ને મારામાં કમી આવી છે તો તમારા હાહુ ને બધા મને કાઢી મૂકશે ને, મારા ઘરવાળાને બધા. જો તમે ચિંતા કરો માં, જે કાંઈ પરિણામ આવે ને હું અને તમારા ભાઈ તમારી હારે જ સવી. અને તમારી હાહુની વાત તો હાસું કહું ને તો આવી હાહુ તો કોઈ ન મળવી જોવે. ભારણું નથી બંધાતું તો અમુકલું હોવને સાથ દેવો જોવે, એની બદલે મેણા ટોણા મારે છે. એ જ વાત છે ને ભાભી, એટલે તો હું સીધી તમારી પાસે આવી. મને ખબર હતી કે કોઈ મારી પડખે ઊભા રહે કે ના ઊભા રહે, મારા ભાઈ અને ભાભી મારી પડખે ઊભા જ રહે. તમ તારે ગમે તે અડધી રાતે અમારી જરૂર પડશે ને તો એક હાથ પાડજો, અમે આવીને ઊભા રહેવું. અને એક જોવો ને તો એમ થાય કે તમારા હાહુય ખોટા નથી. હા તમારા લગ્નને 5 વર્ષ વહી ગયા, એને તે એના ઘરમાં લાલો જોતો હોય ને રમાડવો હોય ને, હાજ નહીં હાજ છે ને કાલ નથી. આ જિંદગીનો હું ભરોહો. તમારી વાત સાચી છે કે મારા હાહુ ખોટા નથી, પણ એને મને પ્રેમથી પણ કેવું જોઈએ ને. હા જ્યારે હોય ત્યારે રોજ ઉઠીને બસ મને સવારમાં ઉઠતા હોય એક જ મેળા સાંભળવા મળે કે તું વાંજણી છો, તું અમને વારસ નથી આપી શકતી, તું ઘરમાં પાણું નથી બંધાવી શકતી. હા શું કહું ને તો એ ભૂલ તો તમારા હાહુની જ છે. હા તો તમારે તો પારણી નથી બંધાતું ને એમાં તકલીફ. અમુક માણસોને તો દીકરો આવે કે દીકરી આવે, જોતો હોય દીકરો અને આવી જાય દીકરી તોય વાંધો પડે છે. હવે એ તો કુદરતની દેન છે ને, દીકરો દે કે દીકરી દે આપણે એને અપનાવી લેવા જોવે. પણ થાય નહીં, આવ્યા છો ને તો રોકાજો. ના ભાભી રોકાવું તો નથી. હા તો ઘડી બે ઘડી આવી હતી કે તમને મળી લઉં અને તમારી યાર હંધી વાત કરી લઉં. હારો હાલો અંદર બેહવા લઈ જાઓ કે મને આઈને ઊભી રાખશો તમે? હાલો લઈ જાઓ હાલો. વાડીનું કામ એટલે કામ અઘરું પડ્યું આજ તો. માંડ કરીને ઓલું ટ્રેક્ટર જે હલવાનું હતું ને ઓલા રગલાનું માંડ કાઢ્યું આજે. તમે તો કહેતા હતા ને કે હું બહાર જવાનો છું તો ટ્રેક્ટર કાઢવા વહી ગયા પાછા. હા એનો ફોન આવ્યો તો મને કે આ ટ્રેક્ટર હલવાનું છે
2-4 માણાની જરૂર પડે એવું છે તો આવજો તમે. અરે મેં કીધું ભાઈ ભારે કરી તે હવે આ ચોમાહા જેવું છે તો હરખું જાળવી નકાય ને ટ્રેક્ટર. ત્યાં વાઈડમાં નાખવા ગયો, વાઈડમાં નાખ્યું છે. બા પણ હવે કઈ હાથે કરીને કોઈ થોડા ત્યાં નાખવા જાય, ભૂલથી વહી ગયો હોય આમ તેમ ઓલા હેન્ડલ ઉપરથી કાબુ વહી ગયો હોય. હું તમને શું કહું, બોલ. હા તમારા બેન આવ્યા હતા. લે બેન આવી છે? ક્યાં છે? બોલાય તો ખરી. હે બેના, હે બેન, મારી વાત તો સાંભળો. લે પણ આવી હોય તો પછી બોલાવી જ લેવાય ને. લે આવી એમ નથી કીધું, આવ્યા તા અને આવીને બેહીને પાછા વયા હોતે ને ગયા. ભાઈ હોતે ને ગઈ પાછી? હા હા વોશિંગ્ટનના આવ્યા હતા, કાંઈ કીધા કાઢવા વગરના. અરે તને કાંઈ મગજ જેવું છે કે નહીં? અરે મારી બેન બિચારી આટલા દી પછી કદાચ અહીંયા આવી હોય ને તો અહીંયા બેહાડી રખાય, અહીંયા હસવાય એને. અને તું છો કે બેન અહીંથી આવી હતી ને એવી પછી વહી ગઈ ને પછી મને વાત કરશો. આ ફોન નહોતો તારી પાસે? ફોન તો કરી શકે કે નહીં? અરે પણ હતો, પણ આ બેનબા બસારા એનું દુઃખ લઈને આવ્યા હતા તો થોડી ઘણી સુખ દુઃખની વાતો કરી અને પછી વયા ગયા. પણ કેમ? હું દક્ષ છે મારી બેનને ત્યાં? જુઓ ને, તમને તો ખબર છે ને હા કે આ બેનના લગ્ન થયા એને ઘણા વર્ષો થઈ ગયા, પણ હજી એના ઘરે ઘોડિયું નથી બંધાણું. હા બિચારીને હિત તો દક્ષ છે. હા સંતાન નથી એના ઘરમાં. હા પણ એવું નથી, એ 2 જણા પ્રયત્ન તો કરે છે પણ હવે ભગવાન સામું ન જોવે ત્યાં લગન આમાં બીજા તો કોઈ શું કરી શકવાના છે? આપણે સમજવી છે પણ એના હાહુ નથી સમજતા. આ રોજ ઉઠીને મેણા ટોણા મારે છે, કહે છે કે તારે હવે આ ઘરમાં પારણું બંધાવાનું છે કે નથી બંધાવાનું. હા તો જાણે બેનબાના હાથની વાત હોય ને એવી વાત થઈ ગઈ. એના હાહુને એટલી ખબર નહીં પડતી હોય કે ઘણાના ઘરે સંતાન સુખ ન હોય તો અમુકલો આપણે સાથ દેવો જોવે. પણ કોને ખબર, બિચારા બેનબા બહુ રોતા હતા. હા હાઉ છે જ પહેલેથી એવા. હા બોલવામાં કોઈ વાત મૂકે નહીં ને એવા. અને આમે તે મને તો ઘણી જગ્યાએથી વાત મળી છે. હા એના હાઉમાં વારા ઘડીએ અપશબ્દો બોલે છે. બિચારી મારી બેન તો સહન કરીને ઘરમાં પડી રહી છે. બાકી આ કોઈક બીજું હોય ને તો કહી દીધું હોય કેદુનું, છૂટા છેડા આપી દીધા હોય. પણ આમાં છે ને વાંક અંધોય કુમારનો છે. કુમારે સમજવું જોઈએ અને સમજીને આનો કંઈક નિકાલ આવે ને એવું કરવું જોઈએ. અત્યારમાં તો કેટલી સુવિધાઓ છે બધી. એ કહેતા જ હતા કે આ શહેરમાં જાહે અને ઓલા રિપોર્ટ આવે ને એ કંઈક કરાવડાવશે. હા સારું થયું. આ રિપોર્ટ છે ને કરાવી જ લેવાય. આવું બધું હોય ને એટલે ખબર પડે કે આમાં વાંક કોનો છે. વાંક મારી બેનનો ક્યારેય ન હોય. આ બધો વાંક છે ને એ ડોહીમાના દીકરાનો, એટલે કે છે ને આ આપણા જમાઈનો જ છે. જોવો હા હજી રિપોર્ટ નથી આવ્યા. તમે કે હું કોઈ ભગવાન નથી કે આપણે કહી શકવી કે વાંક કોનો છે ને કોનો નહીં. તો પછી મારી બેનને હેરાન થોડી કરાય. કોનો વાંક છે કોનો વાંક નથી જણાય પેલા. પણ નહીં, બિચારી મારી બેન ત્યાં કાંઈ બોલી નહીં શકતી હોય. હા તો અહીંયા હું હાચવતો તો એને કેવી રીતના રાખતો તો, બાકી ત્યાં તો બિચારીને મયાવની મીંડળી કરીને રાખીએ છે. જો મારે તમને એ જ વાત કરવી હતી. હા તમને નથી લાગતું કે તમારે કુમારને જઈને વાત કરવી જોવે આ બાબતે? બીજી વાત કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, પણ ખાલી એટલી વાત તો કરો કે આ એના હાહુ આટલો બધો ત્રાસ ગુજારે છે તો કુમાર કંઈક 2 શબ્દો કે એના બાને. વાત તો તારી હાસી છે. એક વાર મારે છે ને આ જઈને વાત તો કરવી જ પડશે. હલ્યો હા વાંય ટ્રેક્ટર લઈને આવી ગયો રગલો, ખબર જ હતી. હવે નીકળું છે તો પાછો ફેરવે જ રાખશે, આખા ગામમાં આંટી મારશે. તમારે શું છે પણ મને છે ને આ તારી વાત પ્રમાણે વિચાર તો આવે જ છે કે એકવાર છે ને જઈને મળું એને હા અને મળીને અંધી વાત કરું. એને કહી દઉં કે આ બધા રિપોર્ટ કરાવી લે. શાંતિથી હો, થોડું કડક થી કેવું જ પડશે. એવું ન કરાય, પણ આપણા કુમાર છે તો મારી બેન ને એ લોકો શાંતિથી રાખે છે. પણ આપણે શાંતિથી વાત કરો ને તો હું જવાનું છે તમારું. પછી એવું લાગે તો બીજી વાર કેવા જવાય. આ પહેલી વાર માણસને શાંતિથી કેવું પડે. એક કામ કરું, હું અટાણમાં જ છે ને ફોન કરી લઉં અને ફોન કરીને બોલાવીને વાત જ કરી લઉં. જો એવું લાગે ને તો હું જઈ આવું ત્યાં લગી. હા તે એમના ગામના કાંઠે જઈને ત્યાં ઓલો છે ને એમનો સોરો, હા નેર આગળ. હા નેર આગળ, ત્યાં જઈને મળી લઈ. હાલ હું જાઉં. જય માતાજી. હા જય માતાજી. શાંતિથી હો.
હા હા બનેવી સાહેબને કીધું તો તું કે ગામને હા હા બોલો ને હાળા સાહેબ પણ મને અહીંયા કાં બોલાવ્યો? સીતારામ સીતારામ સીતારામ. શું ખાસ કામ હતું અને કામે તે એવું છે ને એટલા માટે જ તમને મેં અહીંયા બોલાવ્યા છે. હા પણ બોલો ને. હા તો ઘરે બોલાવાય ને, તમારે ઘરે જ ન આવી જવાય? ઘરે વાત કરી લેત ને આપણે. શું હા તમારા ઘરમાં હમણાં થોડા સમયથી હું હાલી રહ્યું છે ને અમને હંધી ખબર પડી છે અને એ હંધી વાત કરવા તમને અહીં બોલાવ્યા છે. શું મારે વધારે સલાહ શિખામણ તો ના દેવાય પણ છતાંય તમને કહું છું એક કામ કરો ને. હા તમે બેય માણા ડાક્ટર પાસે જઈ અને આ બધા રિપોર્ટ ને બધું કરાવી લ્યો એટલે ખબર પડી જાય કે હું વાંધો છે ને હું નથી. અરે પણ દેવાભાઈ હું તમને શું કહું, હવે આમાં રિપોર્ટ કરાવવાની શું જરૂર છે? હે આ ભાગમાં લખ્યું છે એ થાય, બીજું શું હોય આમાં? આ ખોટા આવા ડાક્ટરની વાહે પડવું અને આપણે આપણું ઓલું બગાડવું ને આ દવામાં કાંઈ રાખ્યું નથી ભાઈ. ખોટું એમાંની વાહે પડાય જ નહીં. કેવી વાત કરો છો તમે? આ તમને કઈ ગતાગમ પડે કે નહીં? અરે બધું જોડાવેલું હોય તો તમને ફાયદો રહે અને આખરે આ રોજે રોજનું મારી બેનને તો દખ જ ને હે કે વારા ઘડીએ એને સાંભળવાનું રહે કે દીકરા નથી થતા, સંતાન સુખ નથી આપી શકતી. એના કરતાં સારું છે કે મારી બેનને તમે આ બધા મેણા ટોણામાંથી મુક્તિ અપાવો. એકવાર બધું જોવડાવી લ્યો ને એટલે ખબર પડી જ જાય કે વાંધો કોનામાં છે, તમારામાં છે કે મારી બેનમાં છે. જુઓ દેવાભાઈ, હું છે ને હું આ બધામાં નથી માનતો. હા દવાખાના રિપોર્ટ કરાવવા ને આ કરાવવા ને તે કરાવવા આ બધા છે ને લઈ આવેલા છે. બાકી છે ને આ ઈશ્વરે તમારા ભાગ્યમાં જે લખ્યું હોય ને એ જ થવાનું છે. એટલે તમારું કેવું કે આ બધા સંસાધનો અને આ જે કાંઈ પણ છે અત્યારમાં એ બધું ખોટું, એ લોકોને કાંઈ ખબર પડતી નથી અને કાંઈ ખબર નથી પડતી એટલા માટે જ એના ધંધા હાલે છે એમ. આ બધી ખબર તમને જ પડે. અરે હું એમ નથી કહેતો ભાઈ. તો મતલબ તો એવો જ થયો ને કે હું આવું કઈ કરાવવા માંગતો નથી. અરે કરાવી નાખો ને એટલે ખબર પડી જાય. તમે સમજતા જ નથી મારી વાતને. અરે હું આમ જો ડોક્ટરનો કે દવાખાનાનો વિરોધી નથી. તો આ કાંઈક કોકને વાગ્યું હોય કે ઓપરેશન કરાવી વાત વસ્તુ અલગ છે, પણ હવે હા આવી તપાસ કરાવવાની શું જરૂર છે? તમે મને કહો હાલો, હે આનાથી શું ફાયદો થવાનો છે? ખામી હોય ક્યારેક છે ને વ્યક્તિની અંદર એ અમુક અમુક ખામીઓ હોય, કંઈક ઘટતું હોય. હવે એ બધું ઘટતું કરાવતું હોય, આ બધું રિપોર્ટ કરાવી નાખો એટલે ખબર પડે અને એની દવાઓ મળે છે. આ ઘટતું કરાવતું હોય તો કઈ એવું નથી કે પોતાની અંદર જ કંઈક કમી છે. હું તો એવું કહેવા માંગુ છું કે તમારા જીવનમાં સુખ શાંતિ અને બધું ફરી પાછું જેવું હતું એવું થઈ જાય ને તો તમને હું વાંધો છે. પણ મને લાગે છે કે તમે જ આમાં ખુશ નથી, તમારે જ આવું કઈ કરવું નથી. અરે દેવાભાઈ તમે સમજતા નથી. મતલબ તો એ જ થયો કે નહીં? સમજવાની વાત ક્યાં છે? હું મારી બેન માટે થઈને અહીંયા ધક્કો ખાઈને આવ્યો કે નહીં તમને બે ચાર વાત સમજાવું, પણ અહીંયા આવીને સમજાવીને કોઈ ફાયદો નથી લાગતો મને તો. મને તો એમ થાય છે કે તમે જ આમાં રાજી હશો. અરે હું નથી રાજી ભાઈ. તો કરો ને પછી જે કઈ પણ થતું કરાવતું હોય એ બધી તપાસ કરો ને, એમાં શું વાંધો છે? તમે મારી વાત સમજતા જ નથી. હું છે ને તમારી બેનને દૂર કરવા નથી માંગતો એટલે રિપોર્ટ નથી કરાવતો. લ્યો રિપોર્ટ કરાવે મારી બેન દૂર ક્યાંથી થવાની છે? મને તે જ નથી સમજણ પડતી. હા હવે હાવ પાયા વગરના તમારા મુદ્દા છે, કાંઈ પાયો નથી આમાં. અરે જો માની લો કે અમે બે રિપોર્ટ કરાવી નાખ્યા. હા અને અમારા બેમાંથી એકમાં ખામી આવી, પછી હું અમારા બે વચ્ચે પહેલાં જેવો પ્રેમ રહે? એકબીજા પહેલાં ઉપર જેવો ભરોસો કરતા હોય ભરોસો કરી શકશું? નહીં તમારી બેન કરી શકે કે નહીં હું કરી શકું? આવું કરવાથી છે ને અમે બેમાંથી એકે ખુશ નહીં રહી. રિપોર્ટ હું એટલે નથી કરાવતો. અને તમે એવું સમજો છો કે હું આવું બધું કરવાથી ખુશ છું. જુઓ તો જેને સંતાન ન થતા હોય ને એને જ એની વેદના સમજાય. હું તમારી બહેનને છે ને મારાથી દૂર કરવા નથી માગતો, એટલા માટે જ હું ડાક્ટર પાસે નથી જતો. હા હંધુય છે ને તમારી ઉપર છે. તમારે આગળ જતા કેવી રીતે રહેવું છે કેવી રીતે નથી રહેવું એ હંધુય તમારે બે જણાએ નક્કી કરવાનું હોય. આમાં તમે મને જે કાંઈ વાત કરો છો આમાં હું તો તમને શું જવાબ આપી શકું હે? પણ જો એટલી સલાહ જરૂરથી આપી કે એકવાર આ બધું થઈ જાય ને એટલે જેટલા મનમાં બધા દુખાવા છે ને એ દુખાવાય બંધ થઈ જાય અને હાસુ બહાર આવી જવાથી આખરે મારી બેને બધાને કહી શકશે કે આમાં વાંક આ છે, વાંધો આ છે. તકલીફની ખબર પડશે તો સમાધાન આવશે ને, ખબર જ નહીં પડે તો સમાધાન ક્યાંથી આવશે? બાકી તમારે જે કરવું એ તમે કરજો. મને નથી લાગતું કે તમે મારી વાતને માનો. હાલો ત્યારે સીતારામ, મળીએ પછી.
કેમ કરીને સમજાવું? શું થયું? કાંઈ નથી થયો. તો કેમ નિમાણી થઈને બેઠી? કે તમારા બાને જઈને પૂછો એકા નિમાણી થઈને બેઠી. જો બાએ કીધું એ ખોટું નથી, પણ હું તને શું કહું, હા રિપોર્ટ કરાવીશું ને તો પરિણામ સારું નહીં આવે, એટલે હું તો ના પાડું છું. બાકી મને કાંઈ વાંધો નથી. પરિણામ જે આવવું એ આવે. રિપોર્ટ મારે કરાવવું છે. તમ તાર મારામાં કમી આવી છે તો એ લોકો મને વધારે બોલશે એ જ ને, મને ઘર બારી કાઢી મૂકશે એ જ ને. ભલે તમ તારે કાઢી મૂકતા, એ જોયું જાય જે થાય એ. અરે લોકોને ખબર પડી જાય ને કે તારામાં ખામી છે, કદાચ રિપોર્ટ કરાવશું તો કે મારામાં ખામી છે, અને તું કે છૂટું થઈ જાય તો પછી તારે લગ્ન કોણ કરશે? કે મને કરશે કોઈ લગ્ન? એ જે હોય, કોઈ લગ્ન કરે કે ના કરે કે મારે નથી જોવું. મારે રિપોર્ટ કરાવવા જવું છે એટલે જવું છે. એટલે છે ને બાની બોલતી બંધ થઈ જાય. જ્યારે હોય ત્યારે બસ નકરા મહરકાને મેળાસ બોલતા હોય છે મને, અને આખો દી વાંજણી કરીને બોલાવતા હોય છે. અરે જો તું આ ખોટું વિચારી રહી છું, આવું કાંઈ કરવાની જરૂર નથી. બા તો છે ને બોલ્યા કરે, એનું તારે ગણીને ગાંઠે નહીં બાંધવાનું. આખી જિંદગી સહન કરીને રહેવાનું મારે. અરે પણ તું સમજતી કેમ નથી? આ રિપોર્ટ કરાવવાથી બેમાંથી એકેને ફાયદો નહીં થાય, બેને નુકસાની જાહે. ખામી તારામાં હોય કે મારામાં હોય, હા તો ઈશ્વરની દેન છે બધી. અને જો આપણા ભાગમાં સંતાન ન લખ્યું હોય તો નહીં થાય. આપણે સંતાન વગરના હું કાંઈ અધૂરા છે? હું આપણે એકબીજાને લગ્ન નથી કર્યા? આપણે એકબીજાને પ્રેમ નથી કરતા? તો એ બાને સમજાવો ને, મને હું કામ સમજાવો છો? હું તો હંધુય સમજુ જ છું. હા, આટલા વર્ષથી મેં તમને કોઈ દી રિપોર્ટ કરાવવાનું કીધું છે, પણ આ છેલ્લા 15 દિવસ બા વાહે પડી ગયા છે કે રિપોર્ટ કરાવી આવો, ડૉક્ટરને બતાવી આવો એટલે ખબર પડે કે કોનામાં ખોટ છે ને કોનામાં ખોટ નથી. અને મને એ પણ ખબર જ છે કે મારામાં ખોટ આવી છે ને એટલે મને ઘર બારી કાઢી જ મૂકવાના છે. ઠીક, તારે રિપોર્ટ જ કરાવો છો ને? હા, મારે રિપોર્ટ કરાવવા છે. કાંઈ વાંધો નહીં. બીજું હું તો થઈ જાય તૈયાર, કરાવી નાખી રિપોર્ટ, પછી જે થાય ને જોયું થાય. હા, તમે જ્યાં કહેવો ને ત્યાં અંદર તમારી હારે આવે રિપોર્ટ કરાવવા હું. પણ જો કોઈ છે ને ખોટા બાના ન કાઢતા કે ખોટા ખેલ ના કરતા. હું ક્યાં ખોટા ખેલ કરું છું? મેં ક્યાં ખોટા ખેલ કર્યા? આ તો તને નથી સમજાતું એમાં. હા, છેલ્લા 15 દિવસથી કહું છું, રોજ મને તમે એમ કહો તૈયાર થઈ જા, અને હું તૈયાર થઈને બેઠીને રાહ જોઉં છું. તમે ગમે એ બાનું કાઢી દો છો કે મારે અહીંયા જવું ને આ કામ છે ને ઓલું કામ છે ને એવા. જો આ તો મારે રિપોર્ટ નહોતો કરાવવો ને એટલા માટે હું બાના કાઢતો હતો, પણ હવે રિપોર્ટ કરાવવાનું નક્કી જ કર્યું છે તો કરાવી નાખી. બીજું હું, હા તો હું તો તારું સારું ઈચ્છતો હતો કે લઈને રિપોર્ટમાં કદાચ આમ તેમ આવ્યું, તારામાં કંઈક ખામી આવી હે, અને અહીંથી તું છૂટી થઈ તો તારી હું કેવું. અને બીજી વાત એ, રિપોર્ટ કરાવીને હું છે ને તને મારાથી દૂર કરવા નથી માગતો, એટલે હું રિપોર્ટ નથી કરાવતો. ઠીક. કદાચ તું મારા વગર ઘડી બે ઘડી રહી શકી, પણ હું તારા વગર છે ને એક ઘડી પણ રહી શકું એમ નથી. ખાસ કરીને તો એટલે જ રિપોર્ટ નથી કરાવતો. જો ખામી મારામાં આવશે ને તો તું મને મેલીને વહી જાય, અને તારામાં આવશે તો બા ને એ લોકો તને શાંતિથી જીવવા નહીં દે. તોય તું હા ઘર મૂકીને તો વહી જાય હે? ભોગવવાનું તો મારે જ રહે ને એકલાને. એટલે તમે નક્કી જ કરી લીધું છે કે મારામાં જ કમી છે એમને, અને મને કાઢી મૂકશે. તો કહી દો ને તમ તારે અત્યારથી વહી જાવ રિપોર્ટ કરાવ્યા વગર. તમ તારે હું જો મારામાં જ કમી હોય તમને એવું લાગતું હોય તો. અરે મેં એવું ક્યાં કીધું તું? વાતને ઊંધી શું કામ લેશો? મારે તો તને દૂર કરવી જ નથી, એટલે તો રિપોર્ટ નથી કરાવતો. તને એટલી વાત સમજાતી નથી? તે વાત તમારા બાને જઈને સમજાવો ને, મને શું કામ સમજાવો છો? હા, તમે પણ સાંભળતા હોય ને બા મને કેટલું બોલતા હોય છે, અંધી મૂંગા મોઢે સહન કરી લઉં છું, પણ હવે મારાથી કંઈ સહન નથી થતું ને હવે હું સહન કરવાની પણ નથી. કમી જેનામાં આવી હોય એનામાં આવે, પણ રિપોર્ટ કરીને બાને બતાવી દેવાશે એટલે એના મનને હાવ શાંતિ થઈ જાય. ઠીક છે, હવે તે નક્કી કરી જ લીધું છે તો પછી હા કરાવવું જ પડશે. કાંઈ વાંધો નહીં, થઈ જા તૈયાર, જઈએ અમરેલી, કરાવી એવી રિપોર્ટ. ત્યાર જ શું? ત્યાર થવાની કઈ જરૂર છે જ નહીં. તને બા બોલે દેખાય, મારી વેદના તો જરાય દેખાતી જ નથી ને તને હે? તને એમ નથી થતું કે લઈને કંઈક આડાવડું થાય અને આપણે બે અલગ થઈ જવું? તો આનો મતલબ તો એવો જ થયો ને કે તું મારા વગર રહી શકી. તો હું તને કહી દઉં છું, તું ભલે મારા વગર રહી શકતી હોય, પણ હું તારા વગર રહી શકું એમ નથી. તમારે જેમ સમજવું હોય ને એમ સમજો ને, જે બોલવું એ બોલો.
હા મને છે ને આડી અવળી ખોટી વાત કોઈ જાતની કરવી નથી. હા મને ખબર છે આ રિપોર્ટ ન કરવા જવાના બાના છે તમારા હંધાઈ. ઠીક છે, હાલ થાવ ઊભી, રિપોર્ટ કરાવી આવી. જુઓ બા, આજે છે ને હું અહીંયા વાત કરવા આવ્યો છું, અને ખાસ વાત તો એ છે કે આ લોકો આજે ગયા છે ને રિપોર્ટ કરાવવા. હા હા તો આ રિપોર્ટમાં જે કાંઈ પણ આવે, જો મારી બેનનો વાંક નહીં હોય ને તો હું જરાય હકારી નહીં લઉં, કારણ કે તમે આજ દિન લગડ ખરા ખોટી સંભળાવી છે મારી બેનને. તે આજે 5-5 વર્ષ દી થયા તો અમારા ઘરે હજુ પારણું નહીં બંધાયું તો કહેવું તો પડે જ ને. તો એમાં મારી બેનને થોડું કહેવાનું હોય? તમારા દીકરાને તમે કહી શકતા હતા, પણ તમે તમારા દીકરાને કોઈ દી હાંસી વાત કરી નથી. મેં બંનેને કહ્યું તમે દવાખાને જાઓ બતાવો તો ખબર પડે. ભગવાનના ભરોસે એમ બેહી દેવાથી કાંઈ થતું નથી. તમારા કહેવાથી નથી ગયો તમારો દીકરો. હા તો તમારા દીકરાને મેં વાત કરી હતી અને મેં જ કીધું કે જાઓ જઈને રિપોર્ટ કરાવી લ્યો એટલે ખબર પડી જાય. આ જ્યારે હોય ત્યારે તમે મેણા મારતા હતા ને મારી બેનને. હવે જોઈ શીખા રિપોર્ટમાં શું આવે ને શું નહીં. હા રિપોર્ટ તો હવે તો સાચે સાચું જ બતાવે ને કે કોનામાં ખામી છે ને કોનામાં નથી. ખામી તો કુમારમાં જ છે. આ કુમારની ખામી બહાર આવે ને એટલી વાત છે. આ તમે જોજો નહીં, અમારી બેનને તમે કંઈ કહેવામાં ખામી નથી રાખી. જ્યારે હોય ત્યારે કહેતા હતા અમારે ઘેરે સંતાન નથી આપી કે સંતાન નથી આપતી. એટલે છે ને સોખી જ વાત છે. હા તમારા દીકરામાં વાંધો હોય ને તો અમે છે ને અમારી બેનને તેડી જાવું અને છૂટું કરાવી નાખશું. અમારે કાંઈ નથી રાખવી આવા નરકમાં મારી બેનને. અમારે આખા પરિવારમાં કોઈ દી કોઈને તો આવું બન્યું નથી. આ પહેલી વારનું આવું છે તો પછી કહેવું તો પડે જ ને. હા એ પહેલી જ વાર હોય. ખામી કાંઈ ભગવાન બધામાં ન નાખે, અમુકમાં જ નાખે. એ જેના જેવા કરમ હોય ને એવી ખામીઓ આવે. હા કાંઈ કહે છે કરમ તમારા દીકરાના ને તમારા એવા તે આવી બધી ખામી. અને આવી તો આવી, જિંદગી તો મારી બેનની બગાડી નાખી ને તમે લોકોએ. તો હું તારી બેનને કઈ ખાવા નથી દેતા? તારી બેનને કઈ મારે છે મારો દીકરો? એ કોળીઓ નથી ઉતરવા દેતા તમે. જ્યારે હોય ત્યારે મેણા મારો છો. ખાય છે ને અછી તો હતી તોન ટાઈમ તો જમે છે. હા તો જમવાનું દેવું ને જમી લેવું એટલું પૂરતું નથી હોતું જીવનમાં. જીવનમાં સુખ શાંતિ જોવે. લેવા દીધી તમે કોઈ દી? લેવા દીધી 5 વર્ષ સુધી તો. હવે બોલું છું ને 5 વર્ષ વીતી ગયા તો હું કા અમારા ઘરે જોરી નહીં બંધાય, પારણું નહીં બંધાય તો મને ના ગમે. મને પણ કઈ મનમાં ઈચ્છા હોય કે નહીં કે હું મારા દીકરા રમાડું? હા તો પછી દીકરા જમાડવા હોય તો લઈ આવાય ને. અનાથ આશ્રમમાંથી 2-4 નાના ટાબરિયા લઈ આવાય ને રમાડે રખાય એટલે રમાડવાની ઈચ્છા તમારી પૂરી થઈ જાય. બાકી આજીવન છે ને કોઈને આવા મેણા ન મરાય. મારી બેન બિચારી હા તો કોઈ દી બોલી નથી તમારી સામું. મને હંધી વાતની ખબર છે, કોઈ દી કીધું નથી. પણ આજે છે ને હવે છે ને મારાથી રહેવાતું નથી. ખોટે ખોટો અન્યાય ને અપમાન અમે લોકો સહન નથી કરવાના કાંઈ. આ ગામમાં કોઈ દી કોઈ સાંભળ્યું છે કે 2-4 દીકરા અનાથ આશ્રમમાંથી લાવીને બધા ઝુલાવ્યા ને રમાડ્યા? કે તમે મને આવો સવાલને જવાબ કરો છો? હા તો કરે જ ને. હા તમારી વાતો જ એવી છે. તમારે તો દીકરાને રમાડવા રે મતલબ છે. પછી શું ફરક પડે છે? આપણા હોય કે ગામના હોય રમાડી લેવાય ને હરખ પૂરો કરી લેવાય. હા વાહ ભાઈ વાહ. દુનિયામાં બધાના ઘરે ઈમ જ ચાલતું હશે ને બધા ઈમ જ કરતા હશે. કેમ હા કે મને આવી સલાહ દે છે તું? તો તમે તમારા દીકરાને સમજાવો ને. એ દીકરો કઈક ધ્યાન દે. આ દીકરો ધ્યાન નથી દેતો. એમાં વહુનો વાંક ન હોય. અને આમે તે આ બધું છે ને નસીબમાં હોય તો આવે. આ બધું ભગવાન કરે છે, કઈ માણાથી નથી થતું. આટલી વાત તમે સમજો છો ને તમારા જેવા ગૌઢા માણાને મારે આવું સમજાવવું પડે? ગરડા માણાને તો મેં ક્યાં કીધું તું મને સલાહ દેવા આવ ભાઈ? મારામાં બુદ્ધિ છે અને કઈ બહારના દીકરા લઈને આવે એ આપનો વંશવેલો ના કહેવાય. આપણે આપણું લોહી જોઈએ. આપણું લોહી જોઈએ? આપણું લોહી આવતું તો નથી અને ખોટે ખોટા વાતું કરો છો. વાતની એક વાત છે, જો રિપોર્ટમાં કાંઈ પણ ખરાબી કુમારમાં આવશે એટલે આ બધું છૂટું થઈ જાય. મારી બેનમાં ખામી આવશે ને તોય અમે લોકો મારી બેનને અહીં રહેવા દેવા નથી માગતા. કારણ કે તમે આજીવન સંભળાવો એમાંના છો, અમને ખબર જ છે, સ્વીકાર નહીં કરી શકો. અને બીજી એક વાત, હા ઘરેણા અને પૈસા લતાની વાત છે ને કરતા જ નહીં, કાંઈ નહીં આપીએ પાછું. એ બધું છે ને કાયદેસર અમારું જ કહેવાય. કારણ કે આમાં વાંક તમારો છે, અમારા લોકોનો વાંક નથી. એટલે 1 રૂપિયો માગતા નહીં. હે સારું, અમારે કાંઈ જોઈતું નથી. અમારે કાંઈ જોઈતું નથી. અમારા ઘરમાં કઈ ભગવાને નથી દીધેલું એવું નથી.
અમારે તો ભરપૂર છે. હા હા હેરાન કરી નાખી છે મારી બેનને. આ ઘરમાં આવી ને ત્યારથી અમે લોકોએ હારા દી નથી જોયા અને બધું છે એમ કે આ છે તો છે, આમાં છે કાંઈ હારા વાટે નથી. હાલો હું જાઉં છું. હાલો હું જાઉં છું. મોટા ઉપાડે મને ઈ કામન દેવા આવ્યો એની બેનને કહેવાના બદલે. ગામમાં તો દઈ આવ્યા. હા ગામમાં આટો જઈ આવ્યો, પણ ગામમાંથી વાવડ મળ્યા કે તમારા ઘરે મહેમાન આવ્યા છે એટલે જટ ઘરે આવ્યો. કેમ મહેમાન નથી રોકાણા? ના વહી ગયા એ લોકો તો. અરે ઘરે મહેમાન આવે તો એને રોકવા તો જોવે ને. કયું પણ ના રોકાયા, ગુસ્સામાં હતા મહેમાન કેમ એવી એટલે શું વાત, વહી ગયા. એવી શું વાત થઈ તે ગુસ્સામાં હતા? એમ કે મારી બેન હારે એમ કે તમે આવો વ્યવહાર કેમ કરો છો, એમ કે એને દીકરા ના થાય તો એ શું કરવાની, એમ કે મેં કહ્યું કે ભાઈ આજે 5-5 વર્ષ થઈ ગયા તો અમારે તો ઘરે પારણું બંધાવવું જોઈએ ને, અમને તો કઈ ખુશી હોય કે ના હોય. એ બધી વાત થઈ ને તો એનો ભાઈ આવીને વહી ગયો. એમ કે મારી બેનને તમે બહુ દુઃખ દો છો, આમ છે તેમ છે, બહુ બોલો છો. આવી બધી વાત કરીને તને શરમ નથી આવતી? મને એમ હતું કે તારામાં અક્કલ નથી પણ બુદ્ધિનો સાટો જ નથી કે મહેમાનેરી કઈ રીતે વાત કરવી. તો એ લોકો એવી વાત કરે તો મારે બોલવું જ પડે ને. એ કીધું એ લોકો મને જે કહ્યું મેં પણ કહી દીધું. એવું હોય તો તમે શું કરી નાખો. હાચે એ છૂટું કરી નાખો કીધું એ વાત હારી કરી કહેવાય. તો શું કરવાનું? અરે તને હું કેટલા દિવસથી નાક વાઢું છું કે ભાઈ એ કાંઈ આપણા હાથની વાત નથી, અને એ લોકો આવે ને તો આ સંતાન ન થતું હોય તો હમું એને આશ્વાસન આપવાનું હોય, એની બદલે કે સંતાન નહીં થાય તો છૂટું કરી નાખો. છૂટું કરવાની વાત કરે તો બેનના ભાઈ ઉપર હું વીતે છે તને ખબર પડે છે? આપણા ઉપર હું વીતે છે, આપણા ઉપર હું વીતે છે ને એ કોઈ જાણતું જ નથી. તમે નથી જાણતા કે મારા પર હું વીતે છે. કાંઈ વીતતી નથી. જે ઈશ્વરે ધાર્યું હોય ને એ જ થાય. તમે ખોટા ફાફા મારી અને એકાબીજીના સંબંધ બગાડવા તૈયાર થયા છો. અરે હું કામ હાથે કરીને મારા દીકરાની જિંદગી ખરાબ કરે છે આ દીકરા અને વહુની બેયની? બહુ બાગણી છે, બહુ બાગણી છે એટલે એને સંતાન નથી થાતું. હા અભાગણી છે એટલે સંતાન નથી થતું. થાતું સાચી જ વાત છે ને. હું બોલું ને એ તમને કોઈ દી ગમ્યું નથી ને ગમવાનું એ નથી. કેમ કે હવે હાસી વાત કહું ને તો તને આકરું લાગશે. આ તું આવી પછી આપણે રાયજાનો જન્મ ક્યારે થયો હતો? 8 વર્ષે થયો હતો. એટલે હવે રાહ જોયા કરો. હા તો મારે બાઈ તને કાંઈ નહોતા મેણા માર્યા કે એટલા વર્ષ થયા ને કેમ સંતાન નથી. જ્યારે ભગવાનની મરજી હોય, આપણા ઘરે 8 વર્ષે પારણું બંધાણું હતું તો એને તો હજી 5 વર્ષ થયા છે. તો વાટ જોવો ને હું એટલા બધા અધીરા થાવ છો. વાટ જુઓ બેહી દેવો, મંદિરમાં જાઓ ને ભજન કીર્તન કર્યા રાખો. બીજું શું કરવાનું? આપણા ભાગ્યમાં એ જ છે. હવે આપણે એક કામ કરીએ, આપણે બેને છે ને સવારે નાય ધોઈને નાસ્તો કરીને બેને હાંજ સુધી છે ને મંદિરે વયા જઈએ. એટલે તારા મગજમાંથી આ ઘૂસું નીકળી જાય અને ભગવાનના નામનું ઘૂસું ભરાઈ જાય ને તો તારો બેડો પાર થઈ જાય. હા એવું જ કરવાનું છે. કાલથી કરીએ. હા કાલથી કરીએ. કારણ કે ઓલા મોંઘીમાં છે ને એ કહેતા હતા કે હમણાં તમારા ઘરના કેમ મંદિરે નથી આવતા. મેં કીધું એના ઘર મનમાં છે ને આ છોકરાનું ભૂસું ભરાઈ ગયું છે. મને કે એવું ન હોય, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, હવ હારાવાના થાહે. તમે સમજાવીને છે ને કાલે મંદિરે લેતા આવજો. તો મેં કીધું તને જો મને સાંભળી ગયું ને એટલે વાત કરી દીધી. હા હાલો મંદિરે વહી જઈએ કે મને થોડી મનને શાંતિ મળે ને મને આખો દી ઘર ને પાનું ના દેખાયા કરે. નહીં તો મને એ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. હા જો મંદિરે બેહે ને એટલે ભગવાનનું પાણું દેખાણા કરે ને ભગવાન જ દેખાણા કરે. લાલાને ઝુલાવ્યા કરાય એટલે મારે ઘેરે ભગવાન જલ્દી લાલો મોકલી આપે. હા તને જે આ ઘોડિયું દોરી હિસકાવાનો શોખ છે ને એટલે તારે લાલાને હિસકાઈ લેવાનો, તારે સમજવાનું. એટલે મારા મનને શાંતિ વળી જાય. હા ખોટું આખો જે મનમાં ભાર લઈને ફરે છો ને, ઈશ્વર ઉપર જેણે જેણે ભરોસો રાખ્યો છે ને એના કામ થયા છે. ભરોસો હોવો જોઈએ, બાકી બાજે ઝઘડે કાંઈ નથી થતું. એ તમારી વાત 100% હાસી જ છે, એ હું એ જાણું છું. પણ
ખબર નહીં, મને હવાર થાય ને મને એમ જ થાય કે આપના વહુના હારા દારા કિધારે દેખા હે, વહુને હારા દારા કિધારે દેખા હે, બસ. હાલો તો હા, કાલથી આપણે ક્યાં જવાનું? મંદિરે લાલાના પાનનું ઝુલાવાનું બસ, ને મનને શાંતિ લેવાની બસ. એ ઓછું હા જઈને ડોહી માને હરખી રીતના સમજાવી દીધા છે. હું કીધું છે? કહેવાનું શું હોય, આ ઘરેણા બરેણા માગતા નહીં. આમાં ગમે એ આવે, વાંક છે ને મારી બેનનો આવે ને તોય મારી બેનને અમે તેડી જાવું, અને વાંક તમારા દીકરાનો છે ને તોય તેડી જાવું. કારણ કે મારી બેન છે ને તમારા ઘરમાં એકેથી રહી નહીં કે, અને આ તમારો દીકરો વાંક એનો છે તો મારી બેન શું કામ ભોગવે? અમે નો બીજા લગ્ન કરાવી દઈએ ને. પણ તમને ખબર છે વાક કોનો છે ને કોનો નહીં, તો એમ તમે નક્કી કરીને વહી આવ્યા એમ થોડું હાલે. આવે કે નો આવે વાંક, બાકી આપણે તો એને શોખવેટ કરવી પડે કે નહીં? આખરે જિંદગી બગાડી નાખી છે મારી બેનની. કોઈ દિવસ ધરાઈને ધાન નહીં ખાધું હોય ને. અહીંયા હતી તો કેવી હારી હતી, અને ન્યા ગઈ તો હા બિચારી રાતા પાણીએ રોવે, રાતા પાણીએ. બરાબર છે તમારી વાત. હું કહું તમને, હા તમે કહેતા હતા ને કંઈક રિપોર્ટ કરાવવા ગયા ને ડૉક્ટર તમારા ભાઈબંધ જ છે ને? હા હા મારો ભાઈબંધ જ છે, ન્યા જ મેં મોકલા છે. આ તો કુમાર કહેતા હતા કે અમે અમારી રીતે રિપોર્ટ કરાવી આવી. હવે મને ખબર જ છે એનામાં કંઈક ખામી આવી હોય ને તો એ બધું બદલાવી નાખે, પૈસા ખવડાવી દે. એટલે મેં તો છે ને મારી રીતે હંધુય નક્કી કરીને જ રાખ્યું હતું. અમારો ભાઈબંધ છે ને એનો કાકાનો દીકરો જ છે, એ ડૉક્ટરનું જ કરે છે. એટલે એને હંધી વાત મળીને કરી છે ને એને કીધું છે કે ગમે એમ થાય રિપોર્ટમાં જે આવે ને એ જ લખજે, આ ખોટે ખોટું કાંઈ આમ તેમ ન કરતો. હા બરાબર છે. હા એની ડોહીમાં છે ને ઈ બહુ કસાયતના છે. હા બેનબાનો કાંઈ વાક નહીં હોય ને જો એના દીકરાનો વાક હશે ને તો આ વાતને હંતાડવા હાટું થઈને બેનબાને બદનામ કરી દેશે. હા અને વાંક ઓળિયો ખોળિયો નાખશે મારી બેન ઉપર, તો પછી મારી બેનને ગમે એમ કરીને આપણે છૂટું કરાવી નાખી. એટલે એ લોકો ઘરેણાના રૂપિયા પાછા માગીએ કે ને, મુદળ એને વાત ઈ છે કે ઘરેણાને રૂપિયા પાછા લઈ લેવાની દાન જ છે, બાકી બીજું કાંઈ નથી. એટલે તો આટલા વર્ષ પછી મારી બેનને હેરાન કરવાનું ચાલુ કરી. તો આજે એ કર્યું હતું ને તો એ તો બહુ સારા હતા, તો એ તો કેવું મીઠું મીઠું બોલતા હતા. પણ જો તું યાદ રાખજો, આપણે મગનું નામ મરી પાડવાનું નથી. આપણે ચોખ્ખું જ કહેવાનું છે કે વાંક છે ને આ કુમારમાં છે, જેનો વાંક છે એ ભોગવે. અને કદાચ પંચ ભેગું થાય ને તો પંચને હું જવાબ આપી દે, બધાને કહી દે કે અટાણ લગી આ ડોહી માં કઈ બાકી નથી રાખ્યું. જ્યારે હોય ત્યારે હંભળાય જ કર્યું છે. કદાચ બેનબાનો વાક નીકળ્યો તો નો કરે નારાયણને, તોય તે કેવું, તોય આપણી પાસે હજી રસ્તો છે. ખોટું નો બોલાય. કેમ નો બોલાય? આપણે કહી જ શકીએ ને અમારી બેનને કઈ ઓછી હેરાન કરી છે? હે અરે ખાલી માર નથી માર્યો ને એટલું બાકી રાખ્યું છે, બાકી જીવતા જીવત શબ્દોથી તો મારી જ નાખી હતી. પણ જો હા જો કે મને તો એવું જ લાગે છે કે આ વાક તો કુમારનો જ હશે, એટલે જ કુમાર ઢીલું મેલે છે. નકર એને બાર નો કહે કે આમ નો કરતા તેમ નો કરતા, મારી બાયડી છે અમાર બે જણાને જે કરવું હોય એ કરે, તમે શું કરવા વશમાં માથું આ મારો છો? બીજો બધો વાંક હોય કે ન હોય, બાકી ઘર ચલાવવામાં તો કુમારનો જ વાંક છે. હા હવે માણા જેવો માણા મરદ માણા થઈને એવું ન કરીએ કે એને માને ન સમજાવીએ કે, અને એટલું ન કહીએ કે માં સાની મની બે દીકરો આવવાનો છે તો આવશે, નો આવે તો કાંઈ નહીં. સાચી વાત છે તમારી. આ કુમારના મનમાં છે ને કાંઈક ની કાંઈક ખોટ તો છે જ, તે બહાર નથી આવવા દેતા. અને જઈએ તમે વાત કરો ને આ બાબતે તો એ રાળી ટાળી દે. હા હા નહીં જ નવા બાનાઓ બતાવે. મને તો એવું કહેતા હતા કે જો તમે આ બધું કરાવડાવશો તો અમાર બે જણાને કદાચ પછી એવું થયું તો અમને બેન એકબીજા પ્રત્યે પ્રેમ ન રહ્યો તો, વિશ્વાસ ન આવ્યો તો. અરે ભાઈ તમે એકવાર રિપોર્ટ કરાવો એટલે ખબર પડે. પણ નહીં, એમને તો ગમે એમ કરીને સટકવું હતું, પણ આ વખતે બરાબરના ભેટમાં લીધા હતા અને કીધું જ છે જેટલો ખર્ચો થાય ને એટલો તારે તમારથી ન પુગાય એમ હોય તો અમે અડધો ભાગ આપી દેવું, બાકી આની શોખવેટ કરો એટલે ખબર પડે. એ વાત એ હાચી છે તમારી. પણ આ હું એમ કહેતી હતી કે બેનના હારા ઘર નહોતા હારા કંઈક ગયા છે એના બારા. આ તો ડોહીમાં હતા. ડોહીમાં તો મને સાનું ન પૂછ્યું. તો વિચાર તો કરે એના પેટમાં પાપ કેટલું, પેટ મેલા કેટલા આવી છે. જીવની ટૂંકી છે પેલે. અરે હાવ ટૂંકા છે હાવ. અને કોઈ દી આમ જો ને મને ત્યાં જમવાનું કર્યું, નકર એકનો એક ભાઈ શું મારી બેનનો, હે આગળ પાછળ કોઈ નહીં. આપણે બે માણસ છે જમવાનું કરતા હોય તો શું જાય, પણ ન કરે. હું કહું આ બેનબાને તો કરવું જ હોય, બેનબા વિચારે કરતા હોય, વાતચીતે કરતા હોય, પણ આ ડોહીના લીધે બિચારા બેનબા દબાઈને રહે છે. ઈ તો વાંધો છે, મને ખબર જ હતી કે આ ડોહીમાં કંઈક નવા જૂની કરે ને ઈ પેલા એના કાન સુધી આખી વાત નાખી આવું કે પછી ઘરેણાનો લોચો ન પાડે ને બીજા કાંઈ લોસાઈ ન પાડે.
નકર છે ને સમાજ વિશે આપણે ભૂંડા લાગી. આ શોખવેટ કરી હોય તો ખબર તો રે કે આમ કરવાનું છે ને આમ નથી કરવાનું. તમારા ડોક્ટર ભાઈબંધ છે ને એમને પૂછી લેજો પાછું રિપોર્ટમાં હું આવ્યું ને હું નહીં બેયનું પૂછી લેજો હો. પૂછી લે તું જરાય ઉપાધિ કરીમાં જા. થાયકો પાયકો આવ્યો છું એકાદી રકાબી સા મૂક જા. હા. હારો થઈને કોટો ચડે એવો મૂકજે. એ હા હા મગજ હાવ ભાંગી નાખ્યું છે આ ડોહીમાં એ કઈ રેવા નથી દીધું. જો આપણે સવારે રિપોર્ટ કરાવી આવ્યા ને ડૉક્ટરનો ફોન આવ્યો હતો કે રિપોર્ટ આવી ગયા છે. શું આવ્યું છે રિપોર્ટમાં? જો આ રિપોર્ટમાં ડૉક્ટરે કીધું છે કે મારામાં મિસ્ટેક છે, એટલે કે મારામાં વાંધો છે, તારામાં તો કાંઈ વાંધો નથી. એટલે ડૉક્ટરે મને દવા લેવાનું કીધું છે કે તમે એકાદ વર્ષ દવા લેવો ને તો કદાચ ફેર પડી જાય, બાકી તો તમારા નસીબમાં જે હશે થશે એવું કીધું છે. હવે બાને જઈને કહું કે કોનામાં વાંધો છે ને કોનામાં વાંધો નથી. જ્યારે હોય ત્યારે મને સંભળાય વાત કરતા હતા. જો મારી વાત સાંભળ, આ વાત કોઈને કરવાની જરૂર નથી. હું કહું કોઈને કહેવું જ નહીં આપણે રિપોર્ટમાં હું આપ્યું છે, કોઈને કાંઈ વાંધો નથી એમ કહી દેવું, એટલે કોઈને કાંઈ તકલીફ ન થાય. ના રે ના, હું કામ ખોટું બોલું? અને મને ખોટું બોલીને શું મળવાનું છે? હું ખોટું બોલાય એટલે મારે વધારે તમારા બાનું સહન કરવાનું, વધારે સાંભળવાનું છે. એના કરતાં હું હાસુ જ જઈને કહી દઉં ને કે જે વાંધો છે એ વાંધો તમારામાં જ છે, આ તમારા દીકરામાં જ છે વાંધો. જો આવું કરવાથી છે ને વાત વધારે બગડી જાય અને આપણા બેનું જીવન બરબાદ થઈ જાય. એની કરતાં આ વાતને અહીં જ પૂરી કરી નાખીને કહેવાનું જ નહીં ને કોઈના વાંધો છે કાંઈ. આપણે ખોટું કહેવામાં શું વાંધો? જો કોકનું સારું થતું હોય તો ખોટું બોલવામાં આપણને કાંઈ વાંધો નથી. કોનું સારું થાય? મારું તો ખરાબ જ થાય ને તમારું સારું થાય. બાકી મારું શું સારું થવાનું છે? આગળ એમ જઈને કેવું કોઈના વાંધો નથી એટલે તમારા બા ના બોલવાનું બોલશે અને તમે એવું ઈચ્છો છો કે હું વધારે સહન કરું, એટલે સાચી વાતની તો એને ખબર પડવી જ જોઈએ. હા, એની બોલતી બંધ કરાવવા હાટુથી. હા એટલે તો હવે તું તે મને મેલીને વહી જાય ને. અત્યારે હું તમને કાંઈ નથી કહેતી, પણ થોડાક દિવસ તો અત્યારે વહી જ જવાની છું. પછી વિચારે કે મારે શું કરવું ને હું નહીં એમ. હું હમણાં મારા ભાઈ ભાભીને ફોન કરીને બોલાવું છું કે મને આવીને તેડી જાય. જો આવું કરવાની જરૂર નથી. હા તને ખબર છે કે હું તારા વગર નથી રહી શકું, તોય તું મને મેલીને વહી જાય તો સહન કરવાનું. આ ઘરમાં હંધાઈને સહન કરવાનું મારે આખી જિંદગી. મારામાં કાંઈ ખોટ ના હોય, મારો કાંઈ વાંક ના હોય તો એ મારે સહન જ કરવાનું છે. હા એ વાત એ સાચી. ખોટ તો મારામાં છે અને તું મારા માટે હું કામ સહન કરે? તું હું કામ મારા હાટું મેના ટોણા સાંભળે? હા, એ વાત એ સાચી છે. ઠીક છે, તને જેમ ઠીક લાગે એમ કર, બીજું હું. અને હવે તમારા બાને કહેજો કે જે છોકરા આપી શકે ને એ બહાર તમારા લગ્ન કરાવી દે, કારણ કે હું તમને છોકરા આપી શકતી નથી. તમારા બા આટલા વર્ષથી મને આવું બોલતા હતા ને, અને તમે તમારા બાને એક શબ્દ જઈને નથી કીધો કે નહીં તમે જીગુને કંઈ કહો માં આમાં કોનો વાગશે ને કોનો વાગશે આપણને ખબર નથી. અરે મેં બાને કીધું તો છે પણ મારી વાત માનતા નથી તો શું કરું? હવે છે ને છોકરાવાળી બાઈ લઈને એને લગ્ન કરી લેજો એટલે ઉપાધિ નહીં, તમારા બાને છોકરું મળી જાય. અરે પણ આવું હું કામ બોલે છો? હે હા મારી ઘરવાળી તો તું છો ને, મારે શું કામ બીજા લગ્ન કરવા જોઈએ? એટલે મારે આખી જિંદગી વાંહે નહીં રહેવાનું, મારે વાંહેલાના મેળાટોણા સાંભળવાના. મારામાં કોઈ ખોટ નથી તો પણ. એટલે તે હવે નક્કી કરી જ લીધું છે એમ ને કે તું મને મેલીને વહી જાય? હા, હું મારા ભાઈને ત્યાં વહી જવાની છું અને એને હમણાં ફોન પણ કરી દઉં છું. કાંઈ વાંધો નહીં, બીજું હું જે નસીબમાં લખ્યું હોય છે ને એ થાય. હા તો ભગવાને મારી યારે આવું કર્યું, મેં કંઈક કોકનું ખરાબ કર્યું હોય છે એટલે ઈશ્વરે મારી યારે આવું કર્યું અને મારામાં ખોટ છે. મારાથી સંતાન નથી થતું એમાં તારો હું વાંક? અને તું શું કામ તારી જિંદગી મારી હાટું તેને ખરાબ કરે? આ વસ્તુ તો પહેલાં સમજવાની જરૂર હતી ને. તમારા બાએ મને આટલા મેળાટોણા ન માર્યા હોત ને મને આટલું સંભળાવ્યું ના હોત ને તો એ કદાચ હું આ ઘરમાં પડી રહેત. પણ હવે તો હું એક ક્ષણે આ ઘરમાં રહેવા માટે તૈયાર જ નથી. હા શું કહું ને તો. હા એ વાતે તારી હાસી છે, કારણ કે મારી બાએ તને ન કહેવાના શબ્દો કીધા છે અને તે સહને કર્યા છે. પણ હવે તો તને ખબર પડી ગઈ કે ખામી મારામાં છે એટલે તું કાંઈ
મારી હાટુથી થોડી અહીં રોકા, કારણ કે હું જ બાપ બની શકું એમ નથી. તું તો માં બની શકે એમ જ છો ને. એટલે જ ને. અને હું કામ મારો મા બનવાનું સુખને ખોઈ બેહું છે? મારામાં કંઈ વાંધો જ નથી તો એટલે હું છે ને મારા ભાઈને ફોન કરીને બોલાવું છું, મને લઈ જાય. થઈ ગઈ તમારા જીવને શાંતિ? હવે તો હાસી ખબર પડી ગઈ ને કે કોનામાં વાક છે ને કોનામાં વાક નથી. બહુ મેણા માર્યા, બહુ મહરકા બોલ્યા. હજુ સંભળાવો, હજુ કયો કે મારે ઘરે દીકરો જોઈએ છે, મારે વારસદાર જોઈએ છે, મારા ખોડાનો ખૂનનારો જોઈએ છે. બોલો, હજુ બોલો. હવે તો ખબર પડી ગઈ ને કે તમારા દીકરામાં ખોટ છે, જે ખોટ છે એ મારામાં નથી. તો હવે કેમ તમારી જીભડી સિવાય ગઈ? હવે કેમ તમે કંઈ બોલતા નથી? જો તું બા સામે છે ને એટલું બધું બોલવાનું રહેવા દે. તે તો નક્કી કરી લીધું છે ને તારે શું કરવું છે? હવે કહેવાનો શું મતલબ છે? મેં તો નક્કી કરી જ લીધું હોય ને, કારણ કે વગર વાકે હંધું સાંભળ્યું છે મેં તમારા લીધે. ખોટ તમારામાં હતી અને આ 5-5 વર્ષથી મને બા ના બોલવાનું બોલતા હતા. એટલે છે ને મેં મારા ભાઈ ભાભીને ફોન કરીને તેડાવી લીધા છે. હમણાં જ આવશે એટલે હું વહી જાય એની ભેગી. ક્યાંય જવાની જરૂર નથી બેન. ખા શું કામ ક્યાંય જવાની જરૂર નથી? હવે એ રહીને શું છે? પરણાઈ દે દીકરાને બીજા હારે. હારી છોકરી ગોતીને પરણાઈ દેશો. છોકરાવાળી છોકરી જ ગોતશો બસ બેન, એટલે તમારા ઘરમાં પારણું બંધાઈ જાય. બસ બેન બાપ, તમારી જીભને લગામ આપો હવે. ભાભી, હું જે કહું છું ને એ બધું સાચું જ કહું છું. હું કામ મારી જીભને લગામ આપું? આ તમને તો ખબર છે કે મારામાં ખોટ ના હોવા છતાં પણ મારા હાઉએ મને કેટલા મહિના ટોણા માર્યા છે. તને ખબર નથી આસી વાતની? તું જાણે છે ને કે તમે જે ડાક્ટર પાસે ગયા હતા એ મારા ભાઈબંધના કાકાનો દીકરો હતો અને મારી હંધી વાત થઈ હતી એની હારે. એટલે કદાચ મને લાગે છે કે આ રિપોર્ટવાળી વાત હાંસી તારા સુધી પૂગી નથી. હાસી તો પૈસી છે કે રાજમાં ખોટ છે એ નથી બાપ બની હગે એમ. હું તો માં બની હગું એમ છું. ખોટું બોલ્યા છે કુમાર. હા, એનામાં કોઈ ખોટ નથી. સંતાન નથી થતું ને એ હંધી ખોટ તારામાં છે. મને હંધી વાત જણાવી એણે. ડાક્ટરે હંધું કીધું. હાઉ તું જેવું તેવું બોલે છે મને ખબર છે. તાર મન લઈને નથી લાવી ને એટલા માટે તું આડું અવડું હંધુય બોલે છે. નાના બેન બાપ, એવું નથી. પેલા અમને એમ હતું કે ખોટા કુમારમાં હશે ને તો આ ડોહીમાં એનું સળ કપટ કરીને બધો અડિયો દડિયો તમારી ઉપર નાખી દે. એટલે આણે એના ભાઈબંધને પૂછ્યું તો હાશી વાત તો આ જ છે કે ખોટ તમારામાં છે. હા બેન, સો અમે લોકો તારું ઘર ભંગાવવા નથી માગતા. આખરે ગમે એમ તોય તું વિચાર કર ને કે કુમાર તને કેટલો પ્રેમ કરે છે. અરે આ વાતમાં તું ખોટી હતી, તારો વાંક હતો. ભલે સહન તે કર્યું છે આદિ લગી, પણ છતાંય આ રિપોર્ટમાં જે આવ્યું છે એને બદલી તો નથી શકવાના ને. પણ છતાંય તને ખોટું ન લાગે, તું નારાજ ન થાય ને, એટલે કુમારે હંધી બદનામી પોતાના માથે લઈ લીધી. જો આ કુમાર જેવો વ્યક્તિ તને ક્યારેય પણ કોઈ મળશે નહીં. હોય કે થોડી ઘણી ખોટ ખાપણ દરેકના જીવનમાં હોય, પણ કુમારે શું કીધું ખબર છે? મારે સંતાન થાય ને તોય ભલે અને ન થાય ને તોય ભલે, હું છે ને તમારી બેનને કોઈ દી ખોવા નથી માગતો. હવે આટલો પ્રેમ જે માણા કરતો હોય એ માણાને તું જીવનમાંથી ખોઈ નાખવા માગે છે? શું કુમાર, હું હાથ જોડું છું. મારી બેનનું જીવન બરબાદ કરવા નથી માગતો. આગળનો નિર્ણય તમારો રહે. તમે કહો ને તો હું મારી બેનને લઈને હેલો જાય અહીંયાથી. મારે તારી ભેગું હવે તો આવવું જ પડશે ને ભાઈ, કારણ કે હવે તો ખબર પડી જ ગઈ છે કે ખોટ મારામાં જ છે. તો કાંઈ મને રાખવાના તો નથી જાગરમાં. ના બેટા, એને રાખવી જ ન હોત ને તો હું ખોટું જ ન બોલ્યો હોત. ડાક્ટરે તો મને કીધું જ હતું કે તમારી ઘરવાળી ક્યારેય માં નહીં બની શકે. આ વાત તો મેં એટલા માટે છુપાવી હતી કે મને ખબર જ હતી કે કદાચ મારામાં ખામી આવશે કે તારામાં ખામી આવશે. તો મારામાં ખામી આવશે તો તું મને મેલીને વહી જાય, અને તારામાં ખામી આવશે તો બા તને આ ઘરમાંથી કાઢી મૂકશે. એમ તે પીસાવાનું તો મારે જ હતું ને, એટલે જ મેં નક્કી કર્યું કે હું જેને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું એનું જીવન હું કામ બરબાદ કરું? અંતે ભોગવવાનું તો મારે જ છે. તો પછી હું મારી જીગુને આમ હરખેથી જ વળાવું ને.
એને મારા પ્રત્યે ક્યારેય મારા મનમાં એને ઓલું ન થવું જોઈએ, એટલે તો આ આરોપ મેં મારી માથે લીધો. જો તો આ બધી વાત મનમાં લઈને ગઈ હોત ને તો બીજે લગ્ન તારા ન થાય, એટલે જ આ અંધો આરોપ મેં મારી ઉપર લઈ લીધો. હું તને આજે મૂકવા નથી માગતો અને કાલે મૂકવા નથી માગતો. તમે નથી મૂકવા માંગતા, પણ બાપુજી એ તો મને મૂકવા માંગે જ છે ને, એને તો છોકરું જોઈએ છે ને. અને હવે તો હું પણ તમને કહું, તમે બીજા લગ્ન કરી લ્યો. અરે આ શું બોલે છે? મારે જો બીજા લગ્ન કરવા હોત ને તો મેં જ તને આ ઘરમાંથી કાઢી મૂકી હોત. હું આ જીવનમાં ફરીવાર ક્યારેય લગ્ન નહીં કરું. મારે સંતાન થવું હોય તો થાય અને ન થવું હોય તો કાંઈ નહીં. બાપાને જે કહેવું એ ભલે કે, હું આજે તને છોડવા નથી માગતો અને કાલે તને છોડવા નથી માગતો. મને માફ કરી દો. હું કેટલું બોલી તમને, ના બોલવાનું પણ બોલી, ને છેલ્લે તમને મૂકવાનું પણ કહી દીધું. કોર્ટ મારામાં હતી તો પણ. જો હું આજે તને મૂકવા નથી માગતો, ભલે ને આપણે છોકરા ન થાય. અરે દુનિયામાં એવા કેટલા માવતર છે કે જેને સંતાન નથી. અરે સંતાન વગરની જિંદગી હું નથી જીવાતી. શું તું આ પાડને તો આપણે છે ને અલગ નથી થવું. પણ તમને ખબર જ છે કે તમારામાં વાંક નથી. તમે બાળક કરી શકો એમ છો, વંશવેલો આગળ વધારી શકો એમ છો. તમે બીજા લગ્ન કરી લ્યો ને હું કેમ મારી પાછળ પડ્યા છો? મારે નથી કરવા, મારે નથી જોતું સંતાન. મને મારી જીવવું જોઈએ. તારા વગર હું નહીં રહી શકું. છોકરા થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં. આપણે બે મને આખી જિંદગી આમને આમ રહેવું. પણ હું તને મૂકવા નથી માગતો અને આમાં મારે તારો સાથ જોઈએ છે. ના ન પાડતી. બેટા, મારી ભૂલ થઈ ગઈ. મારે તને ના કહેવાના વેન કીધા મેં તને. ખામી તારામાં હોય કે મારા દીકરામાં, મને હવે બધું સમજાઈ ગયું છે. મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો મને માફ કરી દે. ના ને આ ઘર છોડીને તારે ક્યાંય જવાનું નથી. મારો દીકરો તારા વિના નહીં રહી શકે બેટા. બા, તમે તમારી જગ્યાએ હાસસ હતા ને, તો માફી તમારે માગવાની જરૂર નથી. એવી તો આપણે કોઈને ના ખબર હતી ને કે ખામી તારામાં છે કે મારા દીકરામાં છે. બેટા, જે કંઈ મારાથી બોલાઈ ગયું હોય તો મને માફ કરી ને આ ઘર છોડીને તારે ક્યાંય જવાની જરૂર નથી. હાલો, હવે બધાએ એકાબીજાની માફી માગી લીધી હોય ને બધાને ભૂલ સમજાઈ ગઈ હોય ને તો ફરી પાછી આજથી જ હું તો કહું છું, અત્યારથી જ આ નવા જીવનની નવી શરૂઆત કરો. બરાબર ને કુમાર? હા દેવા. જો ભાઈ, તમને પણ કાંઈ બોલાઈ ગયું હોય તો તમારી એ ના, ના. માફી માંગુ છું. તમે તો વડીલ સમાન છો, માફી તો મારે માગવાની જરૂર છે. પણ જો હવે અમે બહુ દૂરથી આવ્યા છીએ, આ જેમાં વગર નથી જવાના. તમારે જમાડવાના છે કે આમને મોકલવાના છે? ના ના ના, બેસો બેસો. પહેલા તો ચા પાણી કરો, પછી જમી ને નિરાંતે રોકાઈને જાજો. હવે કરી હાચી વાતો. હાલો હાલો, બેહો બેહો બધા, લ્યો. બેહો, બેહો, બેહો. અને તું જા, મારી બેનને થોડીક મદદ કરાવજે હો રસોઈમાં. ના ના ભાભી, તમે બે હું બનાવી આવું છું. ના ના, આવો હાથે જાઓ, બે બેનો વાતો પણ કરો ને રસોઈ. પહેલા તો ચા મોકલો. હા,